નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે અમે તમને એક એવા મોટા નિર્ણાયક સમાચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સીધો ફાયદો તમારા જેવા ગુજરાતના બોર્ડ નિગમોના એબ્ઝોર્બ પેન્શનરોને થવાનો છે। જી હા મિત્રો, તાજેતરમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારની સૂચના પછી ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે રાજ્યના બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોના એબ્ઝોર્બ પેન્શનરોને હવે દર મહિને ન્યૂનતમ 9,000 રૂપિયા પેન્શન અપાશે। આ નિયમ 1 ઓક્ટોબર 2025થી લાગુ થશે, એટલે કે આવતા મહિનાથી તમને આ નવા દરે પેન્શન મળવાનું શરૂ થઈ જશે। મિત્રો, અત્યાર સુધી રાજ્યના જાહેર સાહસોના કાયમી કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ ન્યૂનતમ પેન્શન મળતું હતું, પરંતુ એબ્ઝોર્બ પેન્શનરો માટે અલગથી કોઈ વ્યવસ્થા ન હતી, જેના કારણે ઘણા પેન્શનરોને લઘુત્તમ દર કરતાં પણ ઓછું પેન્શન મળતું હતું। આ મુદ્દે પેન્શનરો સતત રજૂઆત કરી રહ્યા હતા। કેન્દ્ર સરકારે પહેલેથી જ સમાન પ્રકારના કર્મચારીઓ માટે ન્યૂનતમ પેન્શનનો જાહેર આદેશ કર્યો હતો। આને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ એબ્ઝોર્બ પેન્શનરોને લઘુત્તમ 9,000 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, મહત્ત્વની વાત એ છે કે આ લાભ નોશનલ ગણાશે, એટલે કે અગાઉના સમયગાળા માટે કોઈ બાકી પેમેન્ટ નહીં મળે, પરંતુ ઓક્ટોબરથી સીધું નવો દર લાગુ થઈ જશે। રાજ્યના નાણાં વિભાગે પેન્શન અને તિજોરી કચેરીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી દીધી છે, એટલે કે હવે કાગળોની કાર્યવાહી પૂર્ણ થતાં જ પેન્શનરોને સુધારેલું પેન્શન મળવા લાગશે। મિત્રો, આ નિર્ણયથી હજારો એબ્ઝોર્બ પેન્શનરોને મોટી રાહત મળશે, ખાસ કરીને એવા લોકોને જેઓ વર્ષોથી ઓછી રકમ પર પોતાનું ગુજરાન ચલાવતા હતા। તો મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો। ચેનલમાં નવા હોય